નમસ્કાર સૌ બીએલઓ મિત્રો. અત્યારે બીએલઓ એપમાં આપણે જે મેપિંગ કરવાનું છે તેના અંતર્ગત જોઈએ વિડીયો. દાખલા તરીકે એક આ કેસ લઉં છું, ગોપાલભાઈ રાણા, કે જે 2025માં પણ મતદાર યાદીમાં છે અને 2002ની મતદાર યાદીમાં પણ છે. મેં 2002ની મતદાર યાદીનો એમનો સિરિયલ ક્રમ નંબર લખેલું છે. આ એમનો છોકરો છે કે જે 2002ની યાદીમાં નથી. આ એમની છોકરી છે કે એ પણ 2002ની યાદીમાં નથી, પણ 2025માં બંને છે, જેને આપણે સી કરીને આપણે નોટિફિકેશન આપેલું છે. તો સૌ પ્રથમ પહેલાં એ વડે આપણે નોટિફિકેશન કરીએ. તો બીએલઓ એપમાં જે મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ એસઆઈઆર, પહેલાં પર ક્લિક કરીશું એસઆઈઆર પર. હવે અહીંયા આગળ આટલે બધા દૂર જવું છે, છેલ્લા 4 આંકડા જોઈ લઈએ. 1037 સર્ચ મારીશું, ગોપાલભાઈ રાણા આવી જશે. અહીંયા મેપ ઇલેક્ટર છે, મેપ ઇલેક્ટર પર ક્લિક કર્યું. કોન્સ્ટિટ્યુશન 140 કેમ્બે 92 પર છે પાર્ટ નંબર, એટલે પાર્ટ નંબર 92 પર લઉં છું. એમનો ક્રમાંક છે 542 542. ઓકે, અહીં જોઈ શકો છો કે અત્યારે જે કરંટ છે 2025 એમાં નામ આ છે, અને જે લાસ્ટ એસઆઈઆર હતું 2002માં એમાં નામ આ છે, અને બંને નામ સેમ લાગે છે. એટલે આપણે યસ કરીએ છીએ, એટલે એમનું મેપિંગ અહીં આગળ પૂરું થઈ જાય છે. ઓકે, હવે ફરીથી હું એ જ વ્યક્તિને સર્ચ કરું, રાઈટ? તો આવું દેખાશે. ગોપાલભાઈ રાણા ગ્રીન થઈ ગયું છે, આપણે મેપ કરી દીધા છે. હવે એમના બંને સંતાનોને મારે અંદર જોડવા છે. તો એડ પ્રોજેનીમાં આપણે જઈશું. જસ્ટ એની અંદર એ એપિક નંબર જ માગે છે, તો એમના પહેલાં દીકરાનો એપિક નંબર આપણે નાખી દઈએ. IAU 155 43 28. IAU 155 43 28. ઓકે, સબમિટ કરીશું. નામ આવી જશે, ફ્લેશ થશે, બરાબર? ધવલભાઈ રાણા, એમના ફાધર ગોપાલભાઈ. હવે એમનો કોણ થાય? દીકરો થાય, સન. એટલે સન પર ક્લિક કર્યું અને એડ કરી દઈશું. એટલે અહીં જોઈશું કે પ્રોજેનીમાં એક એડ થઈ ગયા. હવે એમની દીકરીને આપણે એડ કરીએ, તો ફરી એડ પ્રોજેનીમાં જઈએ. ફરી એ જે દીકરીનો નંબર છે IAU 1944 IAU 1944 198. ઓકે, અમે નંબર નાખી દીધો. એ બેનનું નામ ડિસ્પ્લે પર આવશે તો જ આપણે જવાનું. હા, ચેતનાબેન રાણા ગોપાલભાઈ. હવે એમની ડોટર થાય, તો એ ડોટર કરીને આપણે કરી દીધું, અને પછી એડ કરીશું. તો એમના 2 સંતાનો છે, એ બંને સંતાનો ગોપાલભાઈના જે મેપિંગ કરેલું છે એની અંદર આપણને બતાવી દીધું છે. બસ આ રીતે ક્રમ અનુસાર આપણે જે મતદાર યાદી છે એમાં તમે જે પહેલેથી એ સિરીઝ આપેલી છે એને કરતા જાઓ, અને ત્યાર પછી જે સી કેટેગરીના આવે છે કે એમના દીકરાઓ દીકરીઓ હોય તો એમને એની અંદર પ્રોજેનીમાં એડ કરતા જાઓ. બસ આ રીતે કામ સરળ થઈ જશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.